જય માતાજી મિત્રો, તમે મશીનોમાં ઘણા પ્રકારના અલગ અલગ બકેટ લાગેલા જોયા હશે. તો આજે વરીને બપોર આવી ગયા હતા શોરૂમે. સવારે દીકરા આવવા નથી દેતા, તો અહીંયા મારી પાસે 3-4 બકેટ પડ્યા. મને એમ લાગ્યું હાલો ને બકેટ વિશે માહિતી આપી દઉં. મશીન વિશે તો હું તમને ઘણા વિડીયો બતાવું, પણ બકેટ મેઇન પાર્ટે બકેટ વિશે પણ થોડી માહિતી આપી દઉં. તો અત્યારે જે મારી બાજુમાં બકેટ પડ્યું છે, અને આમ તો બધા પ્લેન બકેટ કહે છે, કોલ બકેટ કહે છે અને મીઠાનું બકેટ કહે. પ્લેન બકેટ એટલે કહેવાય કે આ મોટું બકેટ આવે 3.5 ફૂટથી કરી અને 6 ફૂટ સુધી બકેટની રેન્જ હોય છે. પછી જેમ મોટું મશીન થાય, જેમ કે 38 ટનનું મશીન હોય, તો મારા દીકરા 10 ફૂટના બકેટ પણ લગાડે છે, કાંઈ કહેવાય નહીં લોકોને. પણ આ જે પ્લેન બકેટ છે આ 5.5 ફૂટનું છે. આ સ્પેશિયલી મીઠા માટે ડિઝાઇન કરેલું છે. જો કોલસો હોત ને તો થોડું પાતળું બનાવ્યું હોત, કેમ કે કોલસાની ડેન્સિટી ઓછી હોય એટલે હલકો માલ હોય. આ મીઠાનું બકેટ છે. બીજું આપણું આ લોડરનું બકેટ છે. આને જીપી બકેટ કહેવાય. જીપીનો મતલબ થાય છે જનરલ પર્પઝ, એટલે સામાન્ય કામ કરવામાં વપરાતું બકેટ એટલે જીપી. આ લોડરનું છે, મોટું છે. આ બીજું પ્લેન બકેટ છે. હવે તમને હિટાચીનું જીપી બકેટ બતાવું. આપણા 210 મશીનનું જીપી બકેટ છે, દાંતાવાળું દીકરું, 5 દાંતા છે હટીન. તો આ જીપી બકેટ છે આપણું જનરલ પર્પઝ. જીપી બકેટમાં છે ને સાઈડ કટર હોય એટલે માટીમાં કામ આવે. હવે દીકરું એચડી બકેટ ગોતવું પડશે. એચડી બકેટ જડી ગયું હે. જો આ તમે જુઓ, અહીંયા બાજુમાં સાઈડ કટર નથી, પણ સાઈડમાં તમે જુઓ ને હેવી પ્લેટ લાગેલી છે. એટલે કે જે આ એચડી બકેટ છે ને એ નોર્મલી જે કોરી વર્ક હોય, પાણા જ્યાંથી કાઢવા હોય કે માલ હેવી ડેન્સિટીવાળો હોય, તો એમાં એચડી બકેટ આવે, કેમ કે બકેટ ઉપર સ્ટ્રેસ બહુ આવે. તો ટોટલ આપણી પાસે કેટલા પ્રકારના બકેટ થઈ ગયા? જીપી બકેટ, જનરલ પર્પઝ દાંતાવાળું, એચડી બકેટ હેવી ડ્યુટી આરયુઈ, અને ત્રીજું આપણું આવે પ્લેન બકેટ, સાદું બકેટ, મીઠાવાળું બકેટ જે કે હોય. તો 3 બકેટ લાગે મશીનમાં, કામ કરે દીકરા હટીને.